આપે સ્વામી નોર્થ અમેરિકાના પાઠ કરનારા સર્વે હરિભક્તો ઉપર ખૂબ જ પ્રસન્નતા બતાવતો પત્ર લખ્યો. એમાં જણાવ્યું કે તમારો પુરુષાર્થ મુખપાઠ પાછળ છે તે અમારી નોંધમાં છે. આવું આપે લખ્યું. આ વાંચીને મુખપાઠ કરનારા બધાને ખૂબ જ આનંદ થયો. બધા ધન્યતા અનુભવી રહ્યા, કારણ કે આપ અક્ષર બ્રહ્મ, આપને બ્રહ્માંડોની ગણતરી ના હોય, પણ આપે 25-50 પાના અમે મુખપાઠ કર્યા પણ અમને નોંધમાં લીધા. એટલે બધા ખૂબ રાજી છે, આનંદમાં છે. પણ બાપા, સૌની જિજ્ઞાસા એ છે કે આપે લખ્યું કે મુખપાઠ કરનારા અમારી નોંધમાં છે, તો આપની નોંધમાં છે એટલે આપ શું કહેવા માંગો છો? શ્રીજી મહારાજ ને બધું સમર્પિત. એટલે શ્રીજી મહારાજ સુધી આ મુખપાઠ બધાનો પહોંચી ગયો, મહારાજના ચોપડે નામ લખાઈ ગયા, એવું આપ જણાવવા માંગો છો. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે અક્ષરધામના સુખનો એવો કોઈ અનુભવ થતો નથી. તો આવો અનુભવ કે આપની નોંધમાં આવે એટલે અમે અક્ષરધામમાં જ બેઠા છીએ એવો કાયમ અમને અનુભવાય, એ માટે અમારે શું કરવું જોઈએ? તમે પ્રમાણિકપણે બધું કરો છો તે કરવાનું પ્રમાણિકપણે, અને એમાંથી બધું નીકળશે. બાપા, બીજું આપ આ પત્રમાં એવું લખો છો કે જો આ મુખપાઠની વિગતો યોગી બાપાએ જાણી હોત તો યોગી બાપા બહુ રાજી થાત અને બધાને ધબ્બા આપત, કારણ કે યોગી બાપાને મુખપાઠ ખૂબ ગમતો. પણ આપ યોગી બાપાનું સ્વરૂપ છો તો અમેરિકામાં મુખપાઠ કરનારા બધાને આપ ધબ્બા આપો છો, એવા ભાવથી એમના પ્રતિનિધિ તરીકે સર્વદર્શન સ્વામીને અમે વિનંતી કરીએ, કારણ કે એમણે પણ અમેરિકામાં બાપા ખૂબ સેવાઓ કરી છે. એટલે અમેરિકાના પ્રતિનિધિ તરીકે જ આપની આગળ આવી રહ્યા છે. તો આપ એમને બે હાથે ધબ્બા આપી યોગી બાપાની ઝાંખી કરાવો. અને બાપા, બધાને અમેરિકાના મુખપાઠીઓને આપે આશીર્વાદ આપ્યા. બધા આપના દર્શન કરે છે, બે હાથ યોગી બાપા બે હાથ ઊંચા કરીને બધાને આશીર્વાદ આપતા. તો આપ પણ સર્વેના માથે હાથ મૂકી રહ્યા છો, એવા ભાવથી બધાને અત્યારે સ્વામીશ્રી આશીર્વાદ આપી રહ્યા છે. આપની ઉપર સ્વામી યોગી બાપા જ્યારે રાજી થતા